મોરથલ ગામના ક્રિકેટના મેદાનમાં સાપનો રેસ્ક્યુ, જાગૃતતા અને સુરક્ષા માટેનો સંદેશ। મિત્રો, આજે મોરથલ ગામના ક્રિકેટના મેદાનમાં એક અનોખી ઘટના બની હતી। ક્રિકેટ રમતા ભાઈઓએ મેદાનમાં સાપ ફરતો જોયો, જેનાથી તેઓ આશ્ચર્યચકિત અને થોડીક ગભરામણમાં આવી ગયા। તેઓ તાત્કાલિક સંજોગોમાં યોગ્ય પગલું લઈ મને ફોન કર્યો અને મેં પણ તરત જ સાઇટ પર પહોંચી સાપને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કર્યો। ઘટનાનું વર્ણન। મોરથલ ગામમાં આજે સામાન્ય ક્રિકેટ મેચ ચાલી રહી હતી। ખેલાડીઓનો ઉત્સાહ ચરમસીમાએ હતો, ત્યાં જ તેઓએ મેદાનની એક બાજુએ ઘસી રહ્યો હતો એવો સાપ જોયો। આ અંગે તેમણે વિલંબ કર્યા વગર મને જાણ કરી, કારણ કે તેઓ જાણતા હતા કે પ્રકૃતિના આ મહાન જીવને યોગ્ય રીતે વ્યવસ્થિત કરવાનો અનુભવ મારા પાસે છે। મેં જ્યારે સ્થળ પર પહોંચી ત્યારે મેં સૌપ્રથમ લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરી અને સાપથી રાહત રહેવા માટે તેમને થોડે દૂર જવા વિનંતી કરી। તે પછી નમ્રતા અને કુશળતાથી તે સાપને પકડીને સુરક્ષિત રીતે કાબૂમાં લીધો। તે કોઈ વિષદાર પ્રજાતિનો નહોતો, પણ તેમ છતાં તે જીવ માટે ખતરાનક સ્થિતિમાં હતો। મેં સાપને તેની માટે વધુ અનુકૂળ અને સલામત એવા પર્યાવરણમાં છોડવાની વ્યવસ્થા કરી। જાગૃતતા માટે વિજ્ઞાન અને પર્યાવરણ પ્રત્યે પ્રેમની જરૂરિયાત। આ ઘટના એ યાદ અપાવે છે કે સાપ જેવા પ્રાણીઓ આપણા પર્યાવરણના મહત્વના ભાગ છે। ઘણા લોકો સાપોને જોયા પછી તરત જ ડરથી તેઓને મારવાનો પ્રયાસ કરે છે, પરંતુ એ એક ખોટી પ્રવૃત્તિ છે। સાપ પર્યાવરણમાં અનિવાર્ય કામગીરી કરે છે, જેમ કે રોડન્ટ્સનો સંયમ રાખવો અને આહાર જાળવવાનો પ્રાકૃતિક ચક્ર પૂરું કરવો। સાથે સાથે હું મોરથલ ગામના કે આજુબાજુના દરેક નાગરિકોને આ હેતુથી વિનંતી કરું છું કે જો તમે તમારા ઘરના આજુબાજુ કે ખેતર અથવા બગીચામાં સાપ જોયા હોય, તો તેને પર્યાવરણને કોઈ નુકસાન પહોંચાડ્યા વિના રેસ્ક્યુ કરવા માટે કોન્ટેક્ટ કરો। મારો સંપર્ક નંબર 9974863663 છે। મારી ટીમ અને હું ઝડપથી પહોંચી સાપને સલામત રીતે તેની યોગ્ય જગ્યાએ મૂકીશું। સાપ અંગેના કેટલાક મહત્વના તથ્યો। 1. વિષદાર અને અવિષદાર સાપનો ભેદ। ભારતમાં લગભગ 300 જેટલી સાપની પ્રજાતિઓ જોવા મળે છે, જેમાં માત્ર 60 પ્રજાતિઓ જ વિષદાર હોય છે। 2. ડર અને ગેરસમજ દૂર કરવી। સાપ કોઈપણ માણસ પર ક્યારે ઇરાદાપૂર્વક હુમલો કરતો નથી। તે પોતાને બચાવવા માટે હુમલો કરે છે। 3. રેસ્ક્યુ અને રિલોકેશન। જ્યારે પણ સાપ તમારા વિસ્તારમાં દેખાય, તેને મારવાનો પ્રયત્ન ન કરો। પર્યાવરણવાદીઓ અથવા પ્રાણીઓના રેસ્ક્યુ કાર્યકરોને જાણ કરો। વિડિયો દર્શકો માટે ખાસ વિનંતી। જો આ ઘટના તમને રોમાંચક અને ઉપયોગી લાગી હોય, તો કૃપા કરીને આ વિડિયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો। તમારું સહયોગ અને જાગૃતતા અભિયાનની સફળતામાં અતિ મહત્વપૂર્ણ છે। અમારા યુટ્યુબ ચેનલ પર પર્યાવરણ અને પ્રાણીઓ વિશે વધુ માહિતી મેળવવા માટે જોડાઓ। પર્યાવરણની કાળજી લો, પ્રકૃતિ સાથે જીવવા શીખો અને આપણા સાથે બધી પ્રજાતિઓનું સંરક્ષણ કરો। ડબ્બો દો ભાભી, ડબ્બો દો તમે ઢક ખોલીએ ને હાથમાં દેજો ને તમે હોમાં આવી તમારું બાબુ કહેતા ને
વિડીયો ચાલુ રાખો. જો મિત્રો આ સાપ આવી રહ્યો છે. કરું બંધ.